આજે એક સરસ મજાનો પ્રશ્ન સામે આવ્યો. પ્રશ્ન એ છે કે ગમે તે કરીએ વ્યસન છૂટતું નથી. ત્યારે જવાબમાં મારાથી કહેવાઈ ગયું કે નક્કી કરો પહેલાં કે તમને વ્યસન છે કે આદત. મૂંઝાઈ જવા જેવી વાત થઈ ગઈ. થોડીક આગળ વાત ચાલીને એક ઉદાહરણ સ્વયં મુખેથી નીકળી ગયું. એક વિચાર કરો, પરિવારમાં, મિત્રતામાં કે સમાજમાં કોઈ ગમતું વ્યક્તિ કે સ્વજન મૃત્યુ પામે છે તો એ 13 દિવસ પૂરા થતાં સુધી છૂટી જાય છે. ત્યારે માનસિકતા ભ્રામક નથી થતી. વ્યક્તિ કે સ્વજન તો આદત છે, જીવન સાથે જોડાયેલા છે, છતાંય એ છોડવા પડે છે. ભૂલીને આગળ વધીએ છીએ. આદતમાં તો યાદો વણાયેલી હોય તો પણ છૂટે છે, જ્યારે વ્યસન ખોટી સીડી છે. ત્યાં ચડી ગયા હોઈએ તો સરળતાથી ઉતરી શકાય છે. મક્કમ મનથી વ્યસન ત્યજી શકાય છે. વ્યસન વ્યક્તિને મારે છે. તેથી જ વ્યસન છોડવું એટલે વ્યક્તિની સારી છાપને ઊભી કરવી અને પૈસાની બચત કરવી. તેથી વ્યસનને સરળતાથી ત્યજી દો.